નમસ્કાર, આપ સર્વ વિદ્યાર્થીઓનું ગુજરાતીના આ લેક્ચરમાં હાર્દિક સ્વાગત. ગુજરાતી વ્યાકરણની વાત કરી રહ્યા છીએ. ગયા લેક્ચરોમાં આપણે વિરામ ચિહ્નોની વાત કરી ચૂક્યા છીએ અને હવે આજે જેની વાત કરવાના છીએ એ તરફ જઈએ એ પહેલાં આપણે લખાણના લેખનના એક ક્રમને આપણે અત્યારે અહીંયા તપાસવાનો છે, જોવાનો છે. તો ભાઈ કોઈ કાવ્ય છે અથવા ફકરામાં લખાણ છે, કાવ્ય કે ફકરા, એ લખાણ જેને આપણે કહીએ છીએ તે એ લખાણ બને છે શેનું? તો કે લખાણ બને છે વાક્યોમાંથી. વાક્ય શેમાંથી બને છે? શેનાથી બને છે? તો કે શબ્દથી બને છે, શબ્દોથી. હવે શબ્દ શેનાથી બને છે? તો કે ભાઈ વર્ણોથી બને છે. આ આપણી વ્યવસ્થાની વાત થઈ, લખાણની. આપણી લેખિત વ્યવસ્થા જે આખી ઘડાણી, બંધાણી, પણ એ કાવ્ય હોય, પંક્તિઓ હોય કે પેરેગ્રાફ, ફકરાનું લખાણ હોય, એ બને શેમાંથી? તો કે વાક્યોમાંથી. વાક્યો શેમાંથી બને છે? તો કે શબ્દોમાંથી. અને શબ્દ શેનાથી બને છે? તો કે વર્ણોમાંથી. વર્ણ એટલે તો કે સ્વર અને વ્યંજન. નાના હતા અને પાટીમાં આપણે ઘૂંટતા હતા, ક કલમનો ખ, ખ ખટારાનો ખ, અજગરનો અ, એ તમામ વર્ણોમાંથી શબ્દો બને અને ઉચિત શબ્દોના વિનિયોગથી સુંદર મજાના વાક્યો બને અને વાક્યોથી સુંદર મજાના કાવ્ય, ફકરા, પંક્તિઓ જે છે એ તૈયાર થાય છે. આજે આપણે જેની વાત કરવાના છીએ એ વ્યાકરણનો ખૂબ મહત્ત્વનું અંગ ગણી શકાય તેવી વાક્યોનો પરિચય આપણે અહીંયા આજે પ્રાપ્ત કરીશું. વાક્ય પહેલો જ મુદ્દો, પહેલો જ ટોપિક બને છે વાક્ય એટલે શું? કે ભાઈ વાક્ય કહેવાય કોને ખરેખર? વાક્યની વ્યાખ્યા, જેમ વિરામ ચિહ્નોની વ્યાખ્યા કોઈ ને કોઈ એવા વ્યાખ્યાઓથી અમુક બંધારણ જે છે એ બનતા હોય છે. તો વ્યાકરણની દ્રષ્ટિમાં વાક્યનો અર્થ, વાક્યની પરિભાષા, વાક્યની વ્યાખ્યા શું થાય છે તે હું અહીંયા લખું છું. તમારે પણ મારી સાથે સાથે લખી લેવાનું છે. સુંદર મજાની આ વ્યાખ્યા આપણે આવો લખી લઈએ. શબ્દોનો એવો સમૂહ જેમાં કર્તા, શબ્દોનો એવો સમૂહ જેમાં કર્તા, ક્રિયાપદ આવેલ હોય. અલ્પવિરામ. જે વાક્યનો અર્થ, જે વાક્યનો અર્થ પૂર્ણ કરે. મનુષ્યના વિચારની અભિવ્યક્તિનો, મનુષ્યના વિચારની અભિવ્યક્તિનો નાનામાં નાનો પણ સ્વયં સંપૂર્ણ ખંડ એટલે વાક્ય. ખાસ મિત્રો, આપ સૌએ આ વ્યાખ્યા જે છે
એ લખી લેવાની છે અને યાદ રાખી લેવાની છે કે વાક્ય એટલે શું? વાક્ય કહેવું કોને? તો કે શબ્દોનો એવો સમૂહ. હમણાં આપણે ક્રમ વ્યવસ્થા જોઈ કે વર્ણમાંથી શબ્દ બને અને શબ્દમાંથી વાક્ય બને અને વાક્યમાંથી પંક્તિઓ અથવા ફકરાઓ જે છે એ સર્જાતા હોય, તૈયાર થતા હોય છે. તો શબ્દનો એવો સમૂહ કે જેમાં કર્તા હોય, ક્રિયાનો કરનાર કર્તા દ્વારા જે કંઈ કામ કરવામાં આવે છે તે સૂચવતો શબ્દ એટલે ક્રિયાપદ આવેલો હોય. કર્તા, ક્રિયાપદ, વિશેષણ આ બધા એના વાક્યના ખંડો છે જેની આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. તો કર્તા, ક્રિયાપદ, વિશેષણ આ બધું એમાં આવેલું હોય અને વાક્યનો પાછો અર્થ પૂર્ણ કરતું હોય કે કર્તા ક્રિયાપદ આવે એટલું જ નહીં, પણ પાછું વાક્યને કેવું બનાવે? તો કે અર્થપૂર્ણ બનાવતું હોય, અર્થથી સભર બનાવતું હોય, કાંઈક અર્થ નીકળતા હોય એવું બનાવતું હોય. અને સાથે મનુષ્યના વિચારની અભિવ્યક્તિનો નાનામાં નાનો પણ સ્વયં સંપૂર્ણ ખંડ એટલે જ વાક્ય કે મનુષ્યને વિચાર આવે છે. માનવી એક સામાજિક પ્રાણી છે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ. અને પોતાના સામાજિક વ્યવહારોને કરવા માટે, આદાન પ્રદાન કરવા માટે, પોતાની વાત વિચારોનું આદાન પ્રદાન કરવા માટે માણસે પ્રાણીઓથી ભિન્ન છે, અલગ છે, શ્રેષ્ઠ છે. એનું કારણ શું? તો કે માણસ પાસે વાણીનું એક વરદાન મળેલું છે અને વાણીના વરદાનના બળ પર ચાલીને આદિ માનવ કેટલો હેરાન થયો હશે, કેટલી પીડા અનુભવી હશે જ્યારે એની પાસે ગળું હતું, અવાજ હતો, શબ્દો નહોતા. રવ અવાજ હતો, રવ તો હતો, અવાજ તો હતો, પણ ત્યારે વાણી જે છે એમાં શબ્દો નહોતા, વ્યવસ્થા નહોતી. એટલે પોતાની અભિવ્યક્તિ, પોતાની ભાવનાઓ, પોતાની લાગણીઓ, પોતાની એષણાઓ, પોતાની ઈચ્છાઓ એ અભિવ્યક્ત નહોતો કરી શકતો. અત્યારે તો કે માણસને તો વાણીનું વરદાન મળ્યું. હિન્દી સાહિત્યકારે તો એમ કીધું, મનુષ્ય તું બડા મહાન હૈ, તું જો ચાહે पर्वत पहाड़ को भी फोड़ दे, તું જો ચાહે તો मिट्टी से अमृत निचोड़ दे, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी वाणी में युग का आह्वान है, मनुष्य તું बड़ा महान है, मनुष्य તું बड़ा महान है. હે માણસ, તું મહાન છો એનું કારણ તો કે તું ધારે તો તારા શબ્દોના બળથી, શબ્દોના તાકાતથી તું એક આખો નવો યુગ, એક નવી દુનિયા, એક નવો લોક જે છે એ તૈયાર કરી શકે એવું તારા આગળ તાકાતવાળું કોઈ જો શબ્દ, તારી આગળ જો કોઈ એવું તત્વ હોય તો તે તત્વને માત્ર તારી વાણી છે. અને વાણી બને છે વાક્યોથી. વાક્ય એટલે શું? તો કે ભાઈ મનુષ્યના અભિવ્યક્તિ, વિચારોની અભિવ્યક્તિ. એ વિચાર આવે છે એને એ અભિવ્યક્ત કરે છે અને એ અભિવ્યક્તિનો નાનામાં નાનો પરંતુ કેવો સ્વયં સંપૂર્ણ હોય તેવો ખંડ હોય એને શું કહેવામાં આવે છે? તો કે એને વાક્ય કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. વાક્ય તો ઘણા બધા છે. ઉદાહરણમાં અહીંયા લખીએ તો એક ઉદાહરણ લખીએ એટલે વાત જે છે એ વિશેષ સ્પષ્ટ બને. વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ એક મને વિચાર આવ્યો કે ભાઈ હું ઓનલાઈન તમને ભણાવું છું તો અત્યારે તમે શું કરતા હશો? તો કે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. વિદ્યાર્થીઓ શું છે? તો કે કરતા છે. વિદ્યાર્થીઓ કરતા છે. ક્રિયાપદ તો કે ભણી રહ્યા છે. શું ક્રિયા થઈ રહી છે? તો કે ભણવાની ક્રિયા થઈ રહી છે. ક્રિયા સૂચવતો શબ્દ ક્રિયાપદ કહેવાય. તો અત્યારે તો કે અર્થપૂર્ણ હોય છે રહ્યા ભણી વિદ્યાર્થીઓ, એમ થોડું બોલશું આપણે. એનો એક ઉચિત ક્રમ છે. અર્થપૂર્ણ બને છે એટલે જ એને શું કહેવાય? વાક્ય કહેવામાં આવે છે. અને આ વાક્ય એટલે તો કે માણસના મનના વિચાર અને એ મનના વિચારોની અભિવ્યક્તિનો નાનામાં નાનો હોય પણ પાછો સ્વયં સંપૂર્ણ હોવો જોઈએ. આડું અવળું ન આવે. કહ્યું આચાર્યએ જાય રમવા મેદાનમાં વિદ્યાર્થીઓ. આચાર્યએ કહ્યું વિદ્યાર્થીઓ મેદાનમાં રમવા જાય, તો એ અર્થપૂર્ણ વાક્ય કહેવાય. આવે છે ઘસતી એક દિવાલ ઊંચી પાણીની. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ એણે એક પાણીની દિવાલ નામના પાઠમાં આ વાક્ય લખેલું, પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલું છે. એક પાણીની ઊંચી દિવાલ આવે છે એમ વાક્ય હોય, એને બદલે એમ બોલી દઈએ કે એક દિવાલ ઊંચી આવે છે પાણીની. તો એ વાત કેમ? તો કે અર્થપૂર્ણ નથી, સંપૂર્ણ નથી. તો સ્વયં સંપૂર્ણ હોય એવો ખંડ એટલે કહેવાય વાક્ય. હવે વાક્યના પ્રકારની ચર્ચા કરીએ આપણે આગળ. વાક્યના પ્રકાર.
હવે વાક્યના પ્રકાર જે છે એ બે પ્રકારે પડે છે. બે પ્રકાર છે. રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર અને બીજો પ્રકાર છે અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો 3 છે. અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો છે, જેની આપણે આગળ ઉપર વાત કરીશું. પણ ખાસ તમારે યાદ શું રાખવાનું છે, તો કે વાક્ય કોને કહેવાય? તો કે ભાઈ જેમાં કર્તા ક્રિયાપદ રહેલું હોય, સાથે મનુષ્યના અભિવ્યક્તિનો નાનામાં નાનો પણ સ્વયં સંપૂર્ણ ખંડ હોય અને અર્થપૂર્ણ હોય, તેને કહેવાય વાક્ય. અને વાક્યને બે પ્રકારોથી વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રથમ રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર, બીજું છે અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ, ભણવાના છીએ, તે આજે પહેલો પ્રકાર છે. આ પહેલા પ્રકારની વાત કરીશું, બીજા પ્રકારની આપણે પછી વાત કરીશું. તો આવો સાથે મળી વાક્યના પ્રકારમાં પહેલો જે પ્રકાર છે તેનો મહત્વનો, તેની આપણે અહીંયા ચર્ચા કરીએ. રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. રચનાની દ્રષ્ટિએ વાક્યના મુખ્ય 3 પ્રકાર છે. ખાસ યાદ રાખવાનું છે, રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર આપણે ભણી રહ્યા છીએ, પણ રચનાની દ્રષ્ટિએ વાક્યના જે છે એ 3 પ્રકાર છે. પ્રથમ પ્રકાર જે છે એની આપણે અહીંયા વાત કરીએ, સાદા વાક્ય. સાદા વાક્યો તરીકે પણ જેને આપણે ઓળખીએ છીએ અને સરળ વાક્ય પણ એને કહીએ છીએ. સાદા વાક્ય અથવા સરળ વાક્ય. સાદું અથવા સરળ વાક્ય કોને કહેવાય? તો એને આપણે ઉદાહરણથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે એની વ્યાખ્યા જે છે એ જોઈશું. કવિતા આત્માની કલા છે. અહીંયા એક જ મેં સાદું વાક્ય લખ્યું. બીજું, શિક્ષક ભણાવી રહ્યા છે. હાલમાં કોરોનાની મહામારી ચાલે છે. કોરોનાએ માણસોને પૈસાથી કોરા કરી દીધા. ત્રણ વાક્યો મેં અહીંયા લખ્યા, 4 વાક્ય. કવિતા આત્માની કલા છે, શિક્ષક ભણાવી રહ્યા છે, હાલમાં કોરોનાની મહામારી ચાલે છે. તો પાછું એનું એક વાક્ય યાદ આવી ગયું, કોરોનાએ માણસોને પૈસાથી કોરા કરી દીધા. અત્યારે અર્થતંત્ર દેશનું, કુટુંબનું, સમાજનું, પરિવારનું, વ્યક્તિનું, સ્ત્રીનું, પુરુષનું, બાળકોનું, અબાલ વૃદ્ધ કોઈ બાકી જ નહીં. બધાનું અત્યારે અર્થતંત્ર વિખાઈ ગયું છે. પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. એટલે જ આપણે આ કોરોનામાં જ અહીંયા અમે આ લેક્ચર લઈએ અને તમે ભાગ્યશાળી છો કે તમે પણ આ શિક્ષણની યાત્રામાં સામેલ થયા અને ઓનલાઈન લેક્ચર ભણી રહ્યા છો. કોરોનાએ માણસોને પૈસાથી કોરા કરી દીધા. હવે આ બધા જ વાક્યોમાં તમે જુઓ તો માત્ર ને માત્ર જોવાનું એ છે કે આ વાક્યમાં ઉદ્દેશ્ય અને વિધેય ખંડ એક જ છે. ઉદ્દેશ્ય અને વિધેય ખંડ એક જ છે. તો પહેલી વાત તો એ થાય
કે ભાઈ ઉદ્દેશ્ય એટલે શું? ઉદ્દેશ્ય કોને કહેવાય? તો કે વાક્યમાં જેના વિશે કહેવાયું હોય તે પદ ઉદ્દેશ્ય પદ કહેવાય. બીજું પદ છે મહત્વનું, એ પદનું નામ છે વિધેય પદ. હવે વિધેય કોને કહેવાય? તો કે વાક્યમાં ઉદ્દેશ્ય વિશે જે કહેવાયું હોય તે પદ એટલે વિધેય પદ. ખાસ યાદ રાખશો, સાદા વાક્યોમાં તમને પૂછવામાં આવે કે નીચેના સંયુક્ત વાક્યને અથવા મિશ્ર વાક્યમાંથી સાદા વાક્યોને છૂટા પાડી ફરીથી લખો, પ્રશ્ન પૂછાય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ સાદું વાક્ય છે. શિક્ષક ભણાવી રહ્યા છે, કવિતા આત્માની કલા છે, હાલમાં કોરોનાની મહામારી ચાલે છે, કોરોનાએ માણસોને પૈસાથી કોરા કરી દીધા. તો આમાં ઉદ્દેશ એટલે જેના વિશે કહેવાયું હોય એવા પદ આપણે જોવા જઈએ તો આ વાક્યમાં પ્રથમ વાક્યમાં કવિતા વિશે વાત થઈ, ઉદ્દેશ્ય પદ આ વાક્યનું કવિતા થાય. બીજામાં શિક્ષક વિશે વાત થઈ, હાલમાં કોરોનાની મહામારી ચાલે છે, પણ કોરોના વિશે વાત થઈ છે. કોરોનાએ કોને? તો કે માણસોને. બે ઉદ્દેશ્ય થયા, એક તો કોરોનાએ અને બીજું માણસોને. તો આમાં ઉદ્દેશ્ય જેના વિશે કહેવાયું છે, કવિતા, શિક્ષક અને હાલમાં કોરોના અને કોરોનાએ માણસોને. કોરોનાએ આમ ગણીએ તો આખું પદ જ થશે. કોરોનાએ જે છે એ માણસોને, તો કોરોનાએ માણસોને કેવા કરી દીધા એની વાત આગળ કરેલી છે. તો જેના વિશે કહેવાયું હોય તેવું પદ માત્ર એક જ છે. સાથે એના વિશે, ઉદ્દેશ્ય વિશે જે કંઈ વાત થઈ છે એ વાત માત્ર એક જ હોય. એ માત્ર ને માત્ર એક જ હોય, ફક્ત એક જ હોય. તેને શું કહેવામાં આવે છે? તો કે તેવી વાક્ય રચનાને, અંદર રહેલા પદને વિધેય પદ કહેવાય અને તેવી વાક્ય રચનાને સાદા અથવા સરળ વાક્યો તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું છે, આ બધા જ વાક્યમાં એક જ ઉદ્દેશ્ય પદ અને એક જ જે છે ક્રિયાપદ અને એક જ કરતા હોય તેવી વાક્ય રચના મોટાભાગે સાદા વાક્ય, સરળ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય ક્રિયાપદ અને ઉદ્દેશ્ય કર્તા પદ ફક્ત માત્ર ને માત્ર એક જ હોય તેવી વાક્ય રચના એટલે સાદી વાક્ય રચના. આગળના બીજા વાક્ય તરફ હવે આપણે જઈએ. મિશ્ર વાક્ય અથવા સંકુલ વાક્ય. મિશ્ર વાક્ય અથવા સંકુલ વાક્ય. જ્યારે ઉદાહરણથી વાતની શરૂઆત કરીએ, જ્યારે અજય આવ્યો ત્યારે હું વાંચી રહ્યો હતો. જ્યારે અજય આવ્યો ત્યારે હું વાંચી રહ્યો હતો. હવે આ મિશ્ર અને સંકુલ વાક્યમાં શું હોય છે? તો કે જો તમને એક તો ખ્યાલ આવી ગયો કે આમાં બે સાદા વાક્યો આવ્યા કે જ્યારે અજય આવ્યો, આ એક વાત થઈ, એક સાદું વાક્ય થયું, કારણ કે અજય એ એક કરતા છે અને આ એના વિશે કહેવામાં આવેલું વિધેય પદ છે કે અજય આવ્યો. હું વાંચી રહ્યો હતો, હું છું એ આ વાક્યમાં કરતા છું અને વાંચી રહ્યો હતો એ વિધેય પદ છે, ક્રિયાપદ, એના વિશે વાત થઈ છે એ વિધેય પદ. તો બે સાદા વાક્યો છે, બે સાદા વાક્યો જોડાણા. પણ અહીંયા એમની વચ્ચે જે છે એ શું છે? તો કે જ્યારે અને ત્યારે નામના સુંદર મજાના સંયોજક સાથે આ વાક્યો જે છે એ જોડાયેલા આપણને જોવા મળે છે.
પણ આ વાક્યમાં ખાસ યાદ રાખવાનું મિશ્ર અથવા સંકુલ વાક્યમાં શું છે તો કે આ બંને વાક્ય જે હોય એમાં એક કે તેથી વધારે ગૌણ વાક્યો એમાં રહેલા હોય અને જોડાયેલા વાક્ય જે છે એ સંયોજકથી જોડાયું હોય અને મુખ્ય અને ગૌણનો એમાં સંબંધ હોય. મુખ્ય અને ગૌણનો સંબંધ હોય. ખાસ યાદ રાખવાનું છે આપે કે મિશ્ર વાક્ય અથવા સંકુલ વાક્ય જે છે એ કોને કહેવાય તો કે એ બંને વાક્યમાં તો કે મુખ્ય અને ગૌણનો સંબંધ હોય ત્યારે એક મુખ્ય વાક્ય હોય કે એક કે તેથી વધારે ગૌણ વાક્યો તેને આશ્રિત રહેલા હોય જેના આધારે મિશ્ર અથવા સંકુલ વાક્ય જે છે એ તૈયાર થતા હોય છે. તો હવે મુખ્ય અને ગૌણ એ કઈ રીતે ખબર પડે? હું વાંચી રહ્યો હતો, આ જે છે એ મુખ્ય વાત થઈ. એને આશ્રિત કયું વાક્ય તો કે અજય આવ્યો. અજયનું આવવું એ ગૌણ વાત થાય અને વાંચી રહ્યો હતો એ જે વ્યક્તિ કહી રહી છે એ પોતે કહે છે કે જ્યારે અજય આવ્યો ત્યારે હું વાંચી રહ્યો હતો, એટલે હું શું કરી રહ્યો હતો એ મુખ્ય વાત છે. પણ ઓલા ભાઈનું અજયનું આવવું એને આશ્રિત ગૌણ વાક્ય જે છે એ ગણી શકાય. એક બીજું ઉદાહરણ હજી આપણે લખીએ. તમે એટલા બધા ડાહ્યા કે તમારી ભૂલ ક્યાંથી થાય? તમે એટલા બધા ડાહ્યા કે તમારી ભૂલ ક્યાંથી થાય? પ્રશ્નાર્થ છે. હાલો, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો હવે આમાં જોવા જઈએ તો પહેલાં તો આપણને બે સાદા વાક્યો મળવા પડે. પહેલું સાદું વાક્ય, તમે એટલા બધા ડાહ્યા કે તમારી ભૂલ ક્યાંથી થાય. હવે તમે એટલા બધા ડાહ્યા, આ એક પહેલું સાદું વાક્ય થયું. કે નામનું તો કે આપણને ખ્યાલ હોવો જોઈએ વાક્યોને જોડતું તત્વ, એને વ્યાકરણની ભાષામાં શું કહેવામાં આવે છે? વ્યાકરણમાં એને સંયોજક કહેવામાં આવે છે. તો કે નામનું અહીંયા સંયોજક છે. તમારી ભૂલ ક્યાંથી થાય તે તેને આશ્રિત બીજું વાક્ય છે. તો હવે આમાં આપણે મુખ્ય અને ગૌણના સંબંધની વાત કરીએ. મુખ્ય વાત કઈ છે આ વાક્યમાં? મુખ્ય વાત જે છે એ તમે એટલા બધા ડાહ્યા. આ વાત શું છે તો કે આખા વાક્યની મેઇન મુખ્ય વાત આ છે કે તમે એટલા બધા ડાહ્યા. જો ડાહ્યા હોય તો ભૂલ થવાની જ નથી ને. તો ડાહ્યા છીએ તો ભૂલ થવાની જ નથી. એટલે આ બીજું વાક્ય જે છે એ કેવું છે તો કે એને આશ્રિત વાક્ય છે. અને આશ્રિત વાક્ય હોવાના લીધે મુખ્ય અને ગૌણનો સંબંધ એની બંનેની વચ્ચે રહેલો હોવાના લીધે તેને સંકુલ વાક્ય તરીકે આપણે વ્યાકરણમાં ઓળખીએ છીએ. આગળની વાત કરીએ હવે. ત્રીજો પ્રકાર જે વાક્યનો રચનાની દ્રષ્ટિએ છે તેની આપણે અહીંયા આજે ચર્ચા કરી લઈએ. સંયુક્ત વાક્ય. સંયુક્ત વાક્યમાં પહેલા આપણે ઉદાહરણ જોઈ લઈએ. તમે સાથે હતા એટલે ખૂબ મજા આવી. તમે સાથે હતા એટલે ખૂબ મજા આવી. બજાર બંધ હતું. બજાર બંધ હતું તેથી હું પરત ફર્યો. હવે આ વાક્ય રચનામાં આપણે જોઈએ તો આમાં પણ બે સાદા વાક્યો છે. પણ આ સાદા વાક્યો સંયોજકથી જ પહેલાંની જેમ જોડાયેલા છે.
પણ સંકુલ વાક્યમાં શું હતું તો કે તેમાં મુખ્ય અને ગૌણનો સંબંધ હતો, જ્યારે સંયુક્ત વાક્યમાં એવું નથી. સંયુક્ત વાક્યમાં તો કે બે વાક્યો સમાન મોભો ધરાવતા બે વાક્યો જ્યારે ઉભયાન્વયી સંયોજકો દ્વારા જોડાય છે ત્યારે બનતી વાક્ય રચના એટલે સંયુક્ત વાક્ય રચના તરીકે વ્યાકરણમાં ઓળખવામાં આવે છે. અને કયા કયા અવયવો આમાં આવી શકે, કયા કયા સંયોજકોનો ઉપયોગ આમાં થાય છે, અને તેથી પણ કે નહીં તો જેવા અનેક સંયોજકો આ સંયુક્ત વાક્ય બનાવે છે. હવે ખાસ યાદ રાખવાનું છે, સંયુક્ત વાક્યમાં બે કે તેથી વધારે સમાન મોભો ધરાવતા વાક્યો જ્યારે સંયોજક દ્વારા જોડાય છે, એક વાક્ય મુખ્ય અને એક વાક્ય ગૌણ, એવો કોઈ જાતનો સંબંધ ન હોય, માત્ર ને માત્ર બે સમકક્ષ, બેનો એક જ સમાન મોભો કે તમે સાથે હતા એટલે મજા આવી, તમે સાથે હતા એટલે ખૂબ મજા આવી, તો તમારું સાથે હોવું એ મહત્વની જ વાત છે અને મજા આવી એ પણ ખૂબ મહત્વની વાત છે. એટલે બે એક સમાન મોભો ધરાવતા વાક્યો હોવાના લીધે અને સંયુક્ત વાક્ય તરીકે ઓળખીએ છીએ. બીજું વાક્ય છે બજાર બંધ હતું તેથી હું પરત ફર્યો. બજારનું બંધ હોવું, મારું પરત ફરવું, આ બે વાક્ય સમાન મોભો ધરાવતા વાક્યો છે અને સમાન મોભો ધરાવતા વાક્યો મુખ્ય અને ગૌણના સંબંધથી ક્યારેય જોડાયેલા હોતા નથી, પરિણામે એને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત વાક્યમાં આટલા સંયોજકો જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે, પણ વચ્ચેનો જે બીજો પ્રકાર હતો એના સંયોજકો ખાસ લખાવાના હતા, રહી ગયા હતા, સાથે અત્યારે જ લખી લેશો. જ્યારે ત્યારે, જો તો, જેમ તેમ, જ્યાં ત્યાં, જ્યારથી, ત્યારથી, આવા ઘણા બધા સંયોજકો. આ બધા જ સંયોજકોમાં આપણે ખાસ જોવા જઈએ તો આ સંયોજકો બીજો પ્રકાર સંયુક્ત વાક્યના સંયોજકોમાં મોટા ભાગે ઉપયોગમાં લેવાય છે. અને આ જે સંયોજકો છે તે તમામ સંકુલ અથવા જેને આપણે મિશ્ર તરીકે ઓળખીએ છીએ તે વાક્ય રચનામાં આ તમામ સંયોજકોનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે વાક્ય અને વાક્યના પ્રકાર, વાક્ય એટલે શું તો કે વાક્ય એટલે મનુષ્યના અભિવ્યક્તિનો નાનામાં નાનો પણ સ્વયં સંપૂર્ણ ખંડ એટલે વાક્ય. વાક્યના બે પ્રકાર, પ્રથમ પ્રકાર રચનાની દૃષ્ટિએ વાક્યના પ્રકાર અને બીજું તો કે અર્થની દૃષ્ટિએ વાક્યના પ્રકાર. આજે આપણે મહત્વનો પ્રથમ મુદ્દો રચનાની દૃષ્ટિએ વાક્યના પ્રકાર કયા કયા છે તો કે સાદું, સંકુલ અને મિશ્ર, અને ત્રીજું સંયુક્ત વાક્ય, એના વિશે આપણે અહીંયા વાત કરી ચૂક્યા છીએ. અને આશા રાખું છું કે તમને આ વાત જે છે એ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ હશે. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે તમારે હોમવર્કમાં સરળ વાક્ય, સાદા વાક્યના, મિશ્ર સંકુલ વાક્યના અને સંયુક્ત વાક્યના ત્રણેય પ્રકારોના પ્રત્યેકના 10-10 ઉદાહરણ જે છે એ હોમવર્ક બુકમાં લખી લેવાના છે. નવી વાતો સાથે, નવા વિચારો સાથે, અર્થની દૃષ્ટિએ વાક્યના પ્રકારની વાત સાથે ફરી પાછા આગળના લેક્ચરમાં મળીશું. થેન્ક યુ સો મચ.